નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બપોરે 4 વાગ્યા સુધી 3 જિલ્લાઓ માટે એલર્ટ જારી કરાયું છે। 3 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું છે। ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ, 14 જિલ્લામાં બપોરે 4 સુધી ઓરેન્જ એલર્ટ, 10 જિલ્લામાં બપોરે 4 સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરબ સાગરમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે, બીજી તરફ બંગાળની ખાડીમાં જે ચક્રવાત સક્રિય થયું છે, તેના કારણે કમોસમી માવઠાથી લોકો પરેશાન થશે। બપોરે 4 વાગ્યા સુધી 3 જિલ્લા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભાવનગર, જૂનાગઢ અને અમરેલી અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય 14 જિલ્લાઓ એવા છે જ્યાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ રહેશે। 10 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદની આગાહી વચ્ચે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા। ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ। સાવચેતીના ભાગરૂપે જીએમબી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। દ્વારકામાં જે દરિયો છે તે તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યો છે, જેના કારણે સાગરપુત્રોને એવી સૂચના આપવામાં આવી છે કે તેઓ દરિયામાં ન જાય અને દરિયો ન ખેડે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, બંદર પર કેવા પ્રકારની તૈયારીઓ કરાઈ છે અને સાથે જ જે માછીમારો છે તેમને કેવા પ્રકારની સૂચના? જી, વાત કરવામાં આવે તો હાલ વરસાદની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે, જેને લઈ માછીમારોએ પોતાની જે બોટો છે તે બંદર કિનારે લાંગરી દીધી છે। હાલ જે દરિયામાં પવન અને વરસાદની શક્યતા હોય જેને લઈ જે બોટો છે તે બોટોને હાલ દરિયામાં ન જવા ખાસ સૂચના આપવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે જીએમબી દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલ તમામ માછીમારોએ પોતાની બોટો બંદર કિનારે લાંગરી છે। જી, આભાર મુકુંદ, જાણકારી આપવા માટે। વાવાઝોડા અને વાતાવરણમાં આવતા પલટાના કારણે માછીમારોની મુશ્કેલીઓ વધી। સિઝન ખુલ્યા બાદ 2 મહિનામાં 5 વખત રેડ એલર્ટના કારણે માછીમારોને ખાલી હાથે મધદરિયેથી પરત ફરવું પડ્યું, જેના કારણે માછીમારોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। ચોમાસા બાદ પણ વાવાઝોડા અને માવઠાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું અને માછીમારોને દરિયામાંથી પરત ફરવાની સૂચના અપાઈ છે। છેલ્લા 2 મહિનામાં 5 થી 6 વખત દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને દરિયામાંથી ખાલી હાથે પરત ફરવું પડ્યું છે। માછીમારો જ્યારે માછીમારી કરવા જાય ત્યારે ખૂબ મોટો ખર્ચ થતો હોય છે, પરંતુ જો માછીમારો ખાલી હાથે માછલી પકડ્યા વગર જ દરિયા કિનારે પરત ફરે તો તેમને લાખોનું નુકસાન થાય છે। જ્યારે પણ આપણે બોટું પરત બોલાવવાની થાય છે એમાં માછીમારોને એનો ડીઝલનો જે ખર્ચ છે એ સૌથી મુખ્ય ખર્ચ છે ફિશિંગ દરમિયાન, એટલે એને ફરીથી રિફ્યુલિંગ કરીને જવું પડે છે અને બરફનો ખર્ચ મોટો છે, સાથે સાથે ખલાસી ટનેલના બધાના પગારનો ખર્ચ છે, એમાં ડીઝલ અને બરફનો ખર્ચ ખૂબ જ મોટો ખર્ચ હોય છે। જીવના જોખમે પરિવારને છોડીને માછીમારી કરવા જતા માછીમારોની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે। માંગરોળમાં 2500 જેટલી બોટ આવેલી છે। તમામ બોટનો હિસાબ કરીએ તો કરોડો રૂપિયા સુધીનું નુકસાન આ માછીમારોને ભોગવવું પડે છે, જેના કારણે માછીમારો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। એમાં અમારે પેટ્રોલ, રાશન, પાણી, આરતી, ખલાસીનો પગાર એ અમારે કંઈ નથી થતું। હવે અમારે શું કરવું? કારણ કે અત્યાર સુધીમાં અમારે 5 થી લગભગ 6 વાર સુધીમાં અમારે આ 3 નંબરના સિગ્નલ લાગી ગયા છે। અત્યાર સુધી અમે અમારા ધંધે તો લગભગ પુગાર નથી। અમને એમ લાગે છે કે હજી ચોમાસું જ છે, અમને તો એવું જ લાગે છે। તો હું તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જેમ ખેડૂતોને આ રીતનું પાકમાં નિષ્ફળતા આવે જ ને ખેડૂતોને સહાય થાય જ, એમ માછીમાર ભાઈઓનો જ આ સહાય થાય। કારણે ખૂબ જ મોટી નુકસાની વેઠવી પડે છે। આ કારણે સરકારશ્રીને અમારે એક વિનંતી છે કે જેવી રીતે ખેડૂતોને પણ તોફાનમાં અને
વરસાદમાં જે રીતની આપણે સહાય કરે છે તો માછીમારોને પણ એવી કોઈ સહાયનું પેકેજ જાહેર કરે અને માછીમારોની વહારે સરકારશ્રી આવે. હવામાન વિભાગની જ્યારે પણ આગાહી થાય અને દરિયાની અંદર જ્યારે કરંટ આવે ત્યારે સૌથી વધુ અસર માછીમારોને થતી હોય છે. ત્યારે આ સિઝનની અંદર ઓગસ્ટ પછી માછીમારોને 4 થી 5 વાર ફરી મધદરિયેથી બંદર પર આવવાની ફરજ પડી છે. આપ જોઈ શકો છો કે આ જે માંગરોળ બંદરના દ્રશ્યો છે કે અહીંયા આ તમામ જે બોટો છે તેને લાંગરી દેવામાં આવી છે. 2000થી વધુ બોટો અહીંયા છે તેને લાંગરી દેવામાં આવી છે. કારણ કે જે રીતે વાવાઝોડાની જે અસર જોવા મળી રહી છે, માવઠાના કારણે જે કરંટ દરિયામાં છે ને તેના કારણે માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. જ્યારે માછીમારો હેરાન થયા છે કારણ કે જ્યારે મધદરિયે માછીમારી કરવા જ્યારે માછીમારો જાય છે ત્યારે તેને 1.5 થી 2 લાખનો ખર્ચ થતો હોય છે ને તે ખાલી હાથે ફરી જો આગાહી થાય તો આવવું પડે છે અને જેના કારણે જે માછીમારો છે તે હેરાન થયા છે. માછીમારોની માંગ છે કે સરકાર જેમ ખેડૂતોને સહાય આપે છે તેમ માછીમારોને પણ સહાય ચૂકવે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ. અમરેલી જિલ્લાના ખાંભાના ઉમરિયા ગામે તરસરિયા પરિવાર દ્વારા પિતૃના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં કમોસમી વરસાદ, માવઠું, પવન સાથે વિઘ્ન બનતા ભાગવત સપ્તાહના મંડપ ઉડ્યા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું અને ભાગવત સપ્તાહ આયોજન વિખેરાઈ ગયું હતું અને આયોજકોમાં પણ નારાજગી જોવા મળી હતી. ભાગવત સપ્તાહનું જે આયોજન હતું, જ્યારે સપ્તાહ શરૂ થઈ ત્યારે વરસાદની કોઈ પણ આગાહી એના કાંઈ એવા વાવડ હતા નહીં, પરંતુ જ્યારે સપ્તાહ શરૂ થઈ પહેલો, બીજો અને ત્રીજા દિવસે જે અમોસમી વરસાદ પડ્યો તેના કારણે જે વ્યવસ્થા છે એ બહુ બધી અટવાઈ ગઈ છે. પરંતુ એક સારી બાબત કે કોઈને જાનહાનિની, નુકસાની એવું કંઈ થયું નથી. ગીર સોમનાથમાં કમોસમી વરસાદના કહેરના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આજે મારે 5.5 વીઘાના પાથરા પાણીમાં ડૂબી ગયા છે અને આ કુદરત રૂઠો છે, આનો કોઈ વિકલ્પ નથી. અત્યારે સારો મારી પાસે કે નથી કોઈ ઘરમાં બીજું કોઈ વાપરણું, અને જો કુદરત રૂઠો એના કારણે જો સરકાર કોઈ સહાય કરે તો ખૂબ ખૂબ આભાર એનો. એમ વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુત્રાપાડા તાલુકામાં નીકળ્યો છું. હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ. કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરવા. ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજનો કાર્યક્રમ યોજાયો. ઠાકોર સમાજના રાજકીય નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. દિયોદર ખાતે ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ જોડાયા. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ઠાકોર, ધારાસભ્ય અમૃત ઠાકોર સહિતના તમામ નેતાઓ એક મંચ પર ઉપસ્થિત જોવા મળ્યા. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનોએ કાર્યક્રમમાં ભાગ લીધો. સમાજના બંધારણના વિવિધ મુદ્દાઓને લઈને પણ ચર્ચા થશે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા છે. ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું છે અને તેમાં ભાજપ કોંગ્રેસના નેતાઓની પણ હાજરી જોવા મળી છે. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ઠાકોર, ધારાસભ્ય અમૃત ઠાકોર સહિતના નેતાઓ એક મંચ પર ઉપસ્થિત જોવા મળ્યા. આ સ્નેહ મિલન કાર્યક્રમ જે દિયોદર ખાતે ઠાકોર સમાજના તમામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો. વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજનો આ કાર્યક્રમ સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને સાથે સાથે રાજકીય જે કદ છે તે પણ દર્શાવી રહ્યું છે આ મંચ. રાજકીય નેતાઓ એક મંચ પર ઉપસ્થિત છે જે ઠાકોર સમાજની ઉપસ્થિતિ નોંધાવે છે ગુજરાતના રાજકારણમાં. ભાજપ કોંગ્રેસના નેતાઓ અહીં હાજર જોવા મળ્યા. સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોવા મળ્યા. ધારાસભ્ય કેશાજી ઠાકોર, ધારાસભ્ય અમૃત ઠાકોર સહિતના તમામ નેતાઓએ એક મંચ પર ઉપસ્થિતિ નોંધાવી. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનોએ પણ અહીં કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઘણા મુદ્દાઓ છે સમાજના બંધારણને લઈને, તેને પર ચર્ચા કરવા માટે અહીં લોકો એકત્રિત થયા છે. બંધ ખાદ્ય તેલના ડબ્બામાંથી ઉંદર નીકળ્યો. જૂનાગઢના રહીશે મોટો આક્ષેપ કર્યો. તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર મળ્યો.
જૂનાગઢના એક પરિવારના 3 લોકોને અસર. જમવામાં તેલનો ઉપયોગ કરતા 3ને અસર પહોંચી. કપાસિયા તેલના ડબ્બામાંથી ઉંદર મળ્યો હતો. અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. તેલ ઉત્પાદન કરનારા સામે તપાસની માંગ ઉઠી છે. હમણે આજથી 15 દિવસ પહેલાં અમે તેલનો ડબ્બો લીધો હતો. પેટ્રોલ પંપના સામે દુકાન છે ત્યાંથી. મારા ઘરમાં બહુ વાસ આવતી હતી એટલે મેં એસિડને ફિનાઇલ નાખીને બધું જ ધોયું તો મારા ઘરમાં કંઈ ચીજ નથી. પછી મેં તેલની ખીચડી ખાધી ને એમાં મને ઉંદેડો મરી જાય ને એવી સ્મેલ આવી. તો મેં જે ડબ્બો જોયો ને અંદરથી લાઇટ કરીને તો અંદર એને ઉંદેડો મરેલો હતો. તેથી મારી નાની બેબી છે 3 વર્ષની, એને બી વામિટ થઈ છે. હમણે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, શું ઘટનાક્રમ હતો? અત્યાર સુધી અમે સાંભળતા આવ્યા છીએ કે કોઈ હોટેલમાં જઈએ, રેસ્ટોરન્ટમાં જઈએ, ત્યાં જમવામાંથી જીવાત નીકળે. આ તો તેલના ડબ્બામાંથી પણ મરેલો ઉંદર નીકળ્યો. દીપા, ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે જે લાલિયાવાડીઓ છે તે સામે આવતી જાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા થઈ રહ્યા છે. જૂનાગઢની આ ઘટના છે કે જ્યાં એક કપાસિયા તેલનો ડબ્બો છે તે એક પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી તેમના ઘરમાં કંઈક સ્મેલ આવતી હતી એટલે તેમને તે ખબર નહોતી કે તેમના તેલના ડબ્બામાં જ મરેલો ઉંદર છે. ગઈકાલે રાત્રે જ્યારે પરિવાર જમવા બેઠો અને જ્યારે તેલ ખીચડી સાથે જમતા હતા અને ત્યારે એક સાથે આખાએ પરિવારને વોમિટિંગ શરૂ થઈ અને તેલના ડબ્બામાં તપાસ કરવામાં આવી તો તેલના ડબ્બામાં મૃત ઉંદર હતો. જ્યારે આ ઘટનાને લઈને એક માંગ પણ ઉઠી છે કે જે તેલનું ઉત્પાદન કરનારાઓ છે, જે કંપનીઓ છે, તેની રાબેતા મુજબ તપાસ કરવામાં આવે તો જ આ લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે અટકશે. 3 લોકોને ગંભીર અસર થઈ છે અને તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારા રીતે ખસેડવામાં આવ્યા છે. દિવસે ને દિવસે જોવામાં આવે છે કે આ રીતની ઘટનાઓ જે બેદરકારી છે તે જોવા મળી રહી છે. ત્યારે હવે ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ ક્યારે જાગશે તે એક મહત્વનું છે. જી અમાર, જે પીડિત પરિવાર છે તેમના તરફથી કોઈ ફરિયાદ નોંધવામાં આવી છે ફૂડ વિભાગમાં? પીડિત પરિવાર દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી. તેનું કારણ છે કે આ ગરીબ પરિવારો હોય છે તેને કશું જ ખબર નથી હોતી કે આની ફરિયાદ ક્યાં કરવી અને તે લોકો ફરિયાદ કરવા જાય છતાં પણ કોઈ અધિકારીઓ પણ સાંભળતા નથી. તેવા જૂનાગઢમાં ભૂતકાળમાં અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. થોડા સમય પહેલા જૂનાગઢના ઝાંઝડા ચોકડી નજીક પણ એક બેદરકારી જોવા મળી હતી કે ફૂડની અંદરથી જે જીવાત નીકળી હતી. પરંતુ ખરેખર જૂનાગઢની અંદર આ જે ફૂડ વિભાગ છે અને આરોગ્ય વિભાગ છે તે ઘોર નિંદ્રામાં છે, જેનું આ પરિણામ છે. જ્યારે કોઈ મોટી ઘટના બનશે પછી જ શું આ તંત્ર જાગશે? એટલે આ ચોક્કસથી દીપા આ રીતની ઘટનાઓ દિવસે ને દિવસે વધે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. ત્યારે હવે આના પર ક્યાંક નિયંત્રણ લાવવું પણ જરૂરી છે. જ્યારે પરિવારે પણ માંગ કરી છે કે આ જે જવાબદારો છે તેની સામે પગલાં લેવા જોઈએ. આભાર અમાર જાણકારી આપવા માટે. તો પરિવારે હજુ સુધી ફૂડ વિભાગમાં જાણકારી નથી આપી, કારણ કે આપ સમજો કે આ જે પરિવાર છે એ આર્થિક રીતે એટલા સદ્ધર નથી હોતા અને તેમને એટલી જાણકારી નથી હોતી કે તેઓ ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગમાં જઈને ફરિયાદ નોંધાવે. સમાચારોમાં આગળ વધીએ. મકાનમાં ગેસ લીકેજથી આગની ઘટના બની, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, 3 વ્યક્તિ દાઝ્યા. વડોદરાના સમા વિસ્તારની મનહર પાર્ક સોસાયટીનો બનાવ. મકાનમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. પરિવારને બચાવવા જતા યુવકનું દાઝી જતા મોત નીપજ્યું. ગેસ લીકેજ બ્લાસ્ટમાં 3 સભ્યો દાઝ્યા. રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા, પ્રિયંકા ગુપ્તા નામના લોકો દાઝ્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. દાઝી ગયેલા પરિવારના 3 સભ્યો સયાજી હોસ્પિટલમાં ખસેડાયા. ઘટના બાદ પાડોશીઓ પણ આઘાતમાં સરી પડ્યા છે. मेरी दोस्त मेरे को साइकिल से इधर छोड़ने आई. आने के बाद देखा बाहर बहुत भीड़ लगी है, फायर ब्रिगेड आई है. इधर बैठ के मम्मी पापा दीदी सब लोग रो रहे थे. अंदर बोल रहे थे मेरा भाई है, भाई को निकालो, भाई को निकालो. फिर सब लोग बोलने लगे कि सबको बाहर निकाल के मेरा भाई अंदर चला गया गैस बंद करने. બેન કચરો વારતા હતા, છોકરી બૂમો પાડી એની મમ્મીને એમણે બચાવો બચાવો. એ લોકો બહાર નીકળ્યા, દાદા દાદીને હાથ પકડીને બહાર કાઢ્યા. એના પપ્પા બેની બેન નીકળ્યા, એ છોકરો બહાર જ ના આવ્યો. બહુ ખરાબ ઘટના બની, બૂમો પાડી, બધા બહાર સોસાયટીના નીકળ્યા, છોકરો ના આવ્યો બહાર. હા, બાબો મરી ગયો, 24-25 વર્ષનો જવાન છોકરો, 2 બહેનોથી મોટો. એ અંદર ને અંદર હોપ થઈ ગયો, બહાર જ ના આવ્યો. સવારે હું બહાર હતો, આવ્યો નીકળ્યો ઘરની બહાર, એવો બ્લાસ્ટ થયો. 7:30 વાગ્યાનો ટાઈમ હતો અને જેવો બ્લાસ્ટ થયો એવો ધુમાડો બહાર આવ્યો ને અમે બધા લોકોને બચાવી લીધા છે અને 5 જણને બચાવ્યા છે.
અને બાકી થોડા દજાયા છે અને બાકી છોકરો અંદર ઓફ થઈ ગયો છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક મકાન આવેલું છે અને મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો. એના કારણે પરિવારના 3 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા અને ઘરનો એક જવાન જો દીકરો છે તેનું આખી ઘટનામાં મોત થઈ ગયું છે. ત્યારે સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાના પ્રયત્ન જે છે અમે કરી રહ્યા છે. સમા વિસ્તાર મામલતદાર કચેરી આવેલી છે અને એની બિલકુલ બાજુમાં મનહર પાર્ક સોસાયટી જે છે તે આવેલી જે છે. છઠ પૂજા આવતીકાલે છે ત્યારે પરિવારના સભ્યો જે છે તે છઠ પૂજાની તૈયારી કરતા હતા અને ગેસનો જે સિલિન્ડર છે તેમાંથી ગેસ લીકેજ થયો અને અચાનક બ્લાસ્ટ થવાની ઘટના જે છે તે સામે આવી છે. આ બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસની સોસાયટીના તમામ લોકો જે છે તેઓની અંદર એક જાતનો ગભરાટનો માહોલ જે છે તે ઊભો થઈ ગયો હતો. અને મેં કીધું એ પ્રમાણે કે આખી જે ઘટના ઘટી એમાં વિશ્વજીત ગુપ્તા નામનો જે 24 વર્ષીય યુવક છે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. શરૂઆતમાં ગેસ લીકેજ થવાના કારણે ઘરમાં આગ લાગી. એમાં ઘરના 3 સભ્યો દાઝી ગયા, પરંતુ પોતાના ઘરને આગના કારણે વધુ નુકસાન ન થાય તે હેતુથી વિશ્વજીત જે છે તે ગેસ સિલિન્ડર બંધ કરવા માટે ઘરમાં પ્રવેશ્યો હતો અને અચાનક જ બ્લાસ્ટ થઈ ગયો. એના કારણે તે ગંભીર રીતે દાઝ્યો હતો અને ઘટના સ્થળ પર જ તેનું મોત જે છે તે નીપજ્યું હતું. ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો, અચાનક બ્લાસ્ટ થયો, એના કારણે જે ઘરમાં ખાસું એવું નુકસાન જે છે તે થયું છે. એટલે આવતીકાલે જ્યારે છઠ છે, પરિવાર છઠ પૂજાની તૈયારી કરતો હતો અને અત્યારે દિવાળીનો પણ માહોલ છે, ત્યારે તહેવારોની સિઝનમાં આજે પરિવાર જે છે તેમની અંદર માતમ છવાઈ ગયો છે. એક યુવક જે પોતાના ઘરને વધુ નુકસાન ન થઈ જાય તેવા ઉદ્દેશ્ય સાથે ઘરની અંદર પ્રવેશ્યો, પરંતુ જે બ્લાસ્ટ થયો તેણે આ યુવકને મોતના મુખમાં ધકેલી દીધો. દ્વારકાના ખંભાળિયામાં આખલાનો આતંક યથાવત છે. શહેરમાં 2 જગ્યાએ આખલાઓ બાખડ્યા. રાજડા રોડ અને સુપરમાર્કેટમાં આખલાઓનું યુદ્ધ જામ્યું. આખલાઓના આતંક સીસીટીવીમાં કેદ થયો છે. ખંભાળિયા શહેરમાં અવારનવાર આખલા યુદ્ધના કારણે રાહદારીઓ પરેશાન થયા છે. પાલિકા તંત્રની નહિવત કામગીરી સામે પણ લોકોમાં રોષ વ્યાપ્યો છે. આખલાઓને પાંજરે પૂરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. કઈ રીતે આ બે આખલાઓ બાખડી રહ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે જ્યારે આખલાઓના યુદ્ધના કારણે નાગરિકો પરેશાન થયા હોય. અત્યારે શું ઘટનાક્રમ સર્જાયો છે? દીપા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં આખલાનો આતંક છે તે દિવસે ને દિવસે વધતો હોય છે. વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં 2 અલગ અલગ જગ્યાએ આખલાઓ યુદ્ધ સામે આવ્યા હતા, જેમાં રાજડા રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાં જે છે તે આખલા યુદ્ધના કારણે રાહદારીઓમાં પણ જે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સદનસીબે કોઈ આ આખલા યુદ્ધમાં કોઈ રાહદારીને ઈજા નથી પહોંચી, પરંતુ ખંભાળિયા શહેરમાં અવારનવાર આખલા યુદ્ધના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ નારાજગી જોવા મળી છે. જી, આભાર મુકુંદ જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. આજથી વેપારીઓનું વેકેશન પૂરું થયું. ફરી એકવાર વડોદરા શહેરના બજારો ધમધમતા થયા. વેપારીઓએ વિધિવત રીતે ચોપડા પૂજન કરી ધંધા રોજગારની શરૂઆત કરી. લાભ પાંચમનો એ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ફરી એક વખત દુકાન શરૂ કરીને વેપારીઓ એવી કામના કરતા હોય છે કે આગામી વર્ષ ખૂબ જ સારો રહે, ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. શહેરના બજારો ફરી ધમધમતા થયા છે, કારણ કે દિવાળીનું એક મિની વેકેશન હોય છે, દિવાળીથી લઈને અને લાભ પાંચમ સુધી. ત્યારબાદ લાભ પાંચમે દુકાનો ખોલીને વેપારીઓ ભગવાન પાસેથી, લક્ષ્મી માતા પાસેથી એવી પૂજન અર્ચન કરતા હોય છે કે આવનાર વર્ષ ખૂબ જ સારો રહે. આજે લાભ પાંચમ છે અને વેપારીઓનું પણ વેકેશન પૂરું થઈ ગયું છે, ત્યારે વડોદરા શહેરના બજારો ફરી એક વખત ધમધમતા થયા છે. જો કે કેટલાક વેપારીઓ હજુ રજાના મૂડમાં છે, પરંતુ જે વેપારીઓ છે તેમને વિધિવત રીતે જે પોતાના વ્યવસાય છે તેની શરૂઆત કરી દીધી છે. અત્યારે તમે દ્રશ્યો છે તે સીધા જોઈ શકશો કે વેપાર વિકાસ એસોસિએશનના જે આગેવાન છે તેમના દ્વારા આ ધનતેરસની વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે. અને આપણી સંસ્કૃતિ છે અને પરંપરા છે જે જાળવવી ખૂબ જ જરૂરી છે. યુવા પેઢીને ખૂબ જ મહત્ત્વનો મેસેજ જે છે તે આના થકી આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેમની સાથે જ વાત કરીશું. સાહેબ, શું કહેશો, વેપારીઓનું પણ વેકેશન હવે પૂરું થયું છે? હા, પહેલાંના જેવું 31 ચોપડા 51 ચોપડા નથી.
પણ મુહૂર્તના અત્યારના અમારા પણ કોમ્પ્યુટરાઇઝ બિઝનેસ થઈ ગયો છે, પણ મુહૂર્તના 5 ચોપડાની તો પૂજા દરેક વેપારીઓએ હિન્દુ વેપારીએ અવશ્ય કરવી જોઈએ, કારણ કે લક્ષ્મી પૂજનની સાથે શારદા પૂજન ખૂબ મહત્ત્વનું છે. આજે મારી લગભગ 150-150 વર્ષ જૂની પેઢી અમે આ પરંપરા ચાલુ રાખેલી છે. કેટ ગુજરાતના તમામ વેપારીઓ 2082માં ખૂબ વ્યવસાય કરે એવી શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે જીએસટીનો સંપૂર્ણ લાભ આપણે આપણા ગ્રાહકો સુધી પહોંચાડીએ એવી તમને અપીલ કરું છું. બિલકુલથી તો ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી, સંસ્કૃતિ સનાતન ધર્મની પરંપરાની પણ વાત કરી. સાથે સાથે બીજી વાત કરવામાં આવે તો તેમણે ખાસ કરીને કીધું કે સરકાર જ્યારે જીએસટીમાં રાહત આપી રહી છે ત્યારે વેપારીએ નવું પ્રણ લેવું જોઈએ. જે ગ્રાહકો દુકાનોમાં અને બજારોમાં આવી રહ્યા છે એ ગ્રાહકોને જીએસટીનો પણ લાભ જે છે તે પૂરેપૂરો આપવો જોઈએ. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. લાભ પાંચમના દિવસે વેપારીઓએ ધંધા વેપારની શરૂઆત કરી. સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની વાત કરીએ જે શુભ મુહૂર્તમાં દુકાનો ખોલતા નજરે પડ્યા. આવનારું વર્ષ લાભકારી અને શુભમય નીવડે તેવી દુકાનદારોએ પ્રાર્થના કરી. સમાચાર મહત્વપૂર્ણ પ્રાપ્ત થઈ રહ્યા છે. શંકર ચૌધરી ફરી બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. બોર્ડ મીટિંગ બાદ ચેરમેનની વરણી. બનાસ ડેરીના ચેરમેન પદ પર ફરી શંકર ચૌધરી. સતત ત્રીજી ટર્મમાં શંકર ચૌધરી જેઓ ચેરમેન બન્યા છે. બનાસ ડેરીની જવાબદારી ફરી એક વખત શંકર ચૌધરીના શિરે તેઓ ફરી એક વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, શંકર ચૌધરી ફરી બનાસ ડેરીના ચેરમેન, શું વિગત? ચોક્કસથી દીપા, ફરી એકવાર શંકરભાઈ ચૌધરી જે છે તે બનાસ ડેરીના ચેરમેન બન્યા છે અને ફરી એકવાર વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. આજે બનાસ ડેરીના જે નવા ચૂંટાયેલા જે બોર્ડ ઓફ ડિરેક્ટર હતા તેમની મિટિંગ થઈ હતી અને મિટિંગ બાદ મતે જે છે તે વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીને ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. તે ઉપરાંત વર્તમાન વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારીને પણ ફરી એકવાર વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે અને શંકરભાઈ ચૌધરીની જે ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન તરીકે વરણી થતા તેમના સમર્થકોમાં અત્યારે તો ખુશીનો માહોલ છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં બનાસ ખાતે પણ પહોંચ્યા છે અને તેમને વધાવી પણ રહ્યા છે. દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે. તો બોર્ડ મીટિંગ બાદ ચેરમેનની વરણી થઈ ચૂકી છે. શંકરભાઈ ચૌધરી જેઓ ફરી એક વખત બનાસ ડેરીના ચેરમેન પદ પર નિયુક્ત કરાયા છે. સતત ત્રીજી ટર્મમાં શંકર ચૌધરી ચેરમેન બન્યા છે. વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી થઈ છે. શંકર ચૌધરી ફરી એક વખત બનાસ ડેરીના ચેરમેન બનતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમર્થકો ભારે ઉત્સાહિત જોવા મળ્યા છે. જાણે કે તહેવાર હોય, પર્વ હોય તે રીતે ઉજવણીનો માહોલ બનાસ ડેરીમાં જોવા મળ્યો છે. પહેલા તો શંકર ચૌધરીની બિનહરીફ વરણી થઈ અને ત્યારબાદ જ્યારે બોર્ડ મીટિંગ મળી તો વાઇસ ચેરમેન અને ચેરમેનની પણ વરણી કરવામાં આવી, જેમાં ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી યથાવત રહેશે. વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની પસંદગી કરાઈ છે. બનાસ ડેરીનું સુકાન જે ફરી એક વખત શંકરભાઈ ચૌધરીની સોંપવામાં આવ્યું છે. ત્રીજી ટર્મમાં શંકરભાઈ ચૌધરી ચેરમેન તરીકેની પોતાની ફરજો અદા કરશે. ખૂબ જ સારી એવી પકડ બનાસ ડેરીમાં શંકર ચૌધરીની. સહકાર હોય કે પછી સરકાર, બંનેમાં શંકરભાઈ ચૌધરી ખૂબ જ મોટું કદ ધરાવે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.